ગાંધીનગરના ત્રિમંદિર ખાતે સ્વામિનારાયણ ભગવાનની શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થવાના અવસરે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। આ કાર્યક્રમ પૂજ્ય લાલજી મહારાજ તથા પૂજ્ય કૌશેન્દ્ર પ્રસાદજી મહારાજની અધ્યક્ષતામાં યોજાયો। સ્વામિનારાયણ ભગવાને આશરે 350 શાસ્ત્રોને સારને સંક્ષેપમાં સમાવીને શિક્ષાપત્રીની રચના કરી હતી। જીવનને શિસ્તબદ્ધ અને સદમાર્ગે દોરી જાય તેવી શિક્ષાપત્રીમાં કુલ 212 પેજ છે। આજે ભક્તોના જીવન માટે માર્ગદર્શિકા બની રહી છે। આ મહોત્સવમાં 1 લાખથી વધુ ભક્તોએ ભાગ લીધો હતો। દેશના વિવિધ પ્રદેશોમાંથી આવેલા મહાન સંતોની હાજરીએ કાર્યક્રમને વિશેષ ગૌરવ મળ્યું છે। મહાન સંતોએ આ ભક્તોનું આવકાર કર્યું અને સંતોનું પણ ભવ્ય સ્વાગત કરાયું છે। કાર્યક્રમ દરમિયાન શાંતિ અને સુરક્ષાને ધ્યાનમાં રાખી 108 એમ્બ્યુલન્સની 2 ટીમ પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ન સર્જાય એ માટે પણ આયોજનકારોએ વિશેષ વ્યવસ્થા કરી હતી। આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા પણ હાજર રહ્યા હતા। નિકોલ વિસ્તારમાંથી આવીએ છીએ અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમે જે આ શિક્ષાપત્રી નિમિત્તે જે કાંઈ ઉત્સવ સમયો કર્યો છે એને અમે માણવા માટે આવ્યા છીએ। તો બહુ સરસ ઉત્સવ આયોજન કર્યું છે અને એમાંથી સારા શ્લોકો એના ગુણ લઈને ઘરે જવું એવી અમારી લોકોને અપીલ છે। હું હિંમતનગરથી આવું છું અને વર્ષોથી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલો છું। શિક્ષાપત્રીને 200 વર્ષ પૂર્ણ થયા ને એના નિમિત્તે આજે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। અમારા પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ અને લાલજી મહારાજ વજેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમના અધ્યક્ષ સ્થાને હેઠળ